સપ્તાહની શરૂઆતમાં જે સ્ટોક્સ ફોકસમાં છે MTNL સૌથી પહેલાં તો વોલ્યુમ બેઝડ બાઇંગ છે 4G માટે લગભગ 6,000 કરોડની એક મંજૂરી કેબિનેટ તરફથી મળી છે. ત્યારબાદ પોઝિટિવ ડિલિવરીનું કાઉન્ટર માર્જિન્સ ઘટ્યા છે. હવે થોડા રિઝલ્ટ બેઝડ એક્શન જોઈએ તો આ સ્ટોકમાં ખાસો એક દબાણ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. SCI શિપિંગ કોર્પોરેશન ઘટાડો છે. અહીંયા પણ નંબર્સ બાદનું એક નેગેટિવ એક્શન છે. સન ટીવી જોરદાર દબાણ છે અને પરિણામ બાદ તમે બધા જ નંબર્સ અગર જુઓ સન ટીવીમાં તો એક ઘટાડો છે. ઓઇલ ઇન્ડિયા માર્જિન્સ એબિટા પ્રોફિટ રેવન્યુ બધું કંપનીનું ઘટ્યું છે તો સ્ટોકમાં પણ એક ઘટાડો છે. હવે સમાચારનું રિએક્શન જે સ્ટોક્સ આપી રહ્યા છે સૌથી પહેલાં તો BHEL ભેલનું કાઉન્ટર તેજી થઈ રહી છે કારણ કે મહાજનકો પાસેથી અંદાજે 8,000 કરોડના થર્મલ પાવર જે સ્ટેશન પ્રોજેક્ટ છે એને LOA મળ્યું છે. એલ્કેમ લેબોરેટરીઝ અહીંયા જોરદાર ઘટાડો છે કારણ કે સાયબર ફ્રોડના ખબર કંપની માટે સામે આવી છે એટલે સ્ટોક નેગેટિવ એક્શન કરી રહ્યું છે. સેક્ટરની વાત કરીએ તો આજે મેટલમાં જે છે એક જોરદાર પ્રોફિટ બુકિંગ છે. ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા જે અપડેટ આવી છે એની તૈયારી છે ત્યારબાદ મેટલમાં દબાણ છે અને FMCGમાં મામૂલી મજબૂતી છે.